છે ઉત્તરાયણ ને અમારે જિગ્નેશ ભાઈ કે પપ્પા મને તમે પતંગને કિનાર બાંધી આપો. તો આ છે મિત્રો આ પતંગ, અને આપણે હવે આને અત્યારે ઉત્તરાયણ છે એટલે ચકાવવાનું છે. તો આપણે આ કિનાર બાંધશું મિત્રો. અને તો આપણે કિનારે કઈ રીતે બાંધશું એ તમે ધ્યાનથી દેખજો મિત્રો. જોઈ લો કે પહેલું તો આપણે બાકીસ લઈશું મિત્રો. આર્યા બાકેસ લઈ અને એને આમ ટીલી પાડશું. પછી મિત્રો આપણે આવી વખતે બે શેકા કરી લઈશું અહીંયા. તો આપણે ફંડા પાડી કમ્પ્લીટને તૈયાર કરી દીધું છે મિત્રો પતંગને. અને હવે આપણે લઈ લઈશું દોયડો ને પતંગને આવી વખત રાખી અને આવી વખત આમ દોયડો અંદર નાખી અને આ ફંડામાં આમ દોયડો નાખી અને અહીંયા ગાંઠ મારી લેવાની છે મિત્રો. આવી રીતે આપણે અહીંયા ગાંઠ મારી દઈશું. પછી મિત્રો તમારે આવી વખત અહીંયા પકડી બેનને દોરડા ભેગા કરી આ રીતે અને આમ માપ લઈ લેવાનું છે કિનારનું. આવી વખત માપ લઈ લેવાનું છે. વખત જોઈ લો આ વખત માપ લઈ લેવાનું છે અહીંયા અને અહીંયા. આવી વખત માપ લઈ પછી મિત્રો અહીંયા મારી દેવાની છે ગાંઠ. આપણે ગાંઠ મારી દીધી અહીંયા. જોઈ લો બંને બાજુ માપ સરખું આવી ગયું. અને આપણે મિત્રો પતંગ ચકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. કિનાર તૈયાર તમે જોઈ શકો છો. કિનાર બાંધી તો આપણે કિનાર બાંધી ના લીધી. ચીગો પતંગ ચડાવવા માંડ્યા છે. જો પતંગ ચકાવે હેરા તો કેવું પતંગ ચકાવે. અને પતંગ એ હર્યું મિત્રો પતંગ જોઈ શકો છો તમે જીગાનું. જો પતંગ ચકાવે અમારે જિગ્નેશ કવિરાજ જોઈ શકો છો તમે. જો પતંગ ચકાવે હરો કે નહીં. જુઓ હાઈ જીગાનો પતંગ ચકેરો. તો વાહ જીગા વાહ. તો જીગો મારા પતંગ ચકાવે હરા મેં કિનાર બાંધી આ લીધી એટલે